અને મિત્ર બનાવો. સાચો મિત્ર પુસ્તક છે. તો આ પુસ્તકોનો આધાર લઈ અને તમે આગળ વધો એ ખૂબ અત્યારના સમયની ડિમાન્ડ છે અને પુસ્તક આપણો સાચો મિત્ર છે. તો જો આ પુસ્તકને તમે મિત્ર બનાવશો તો હું દાવાથી કહું છું કે પુસ્તકો તમને ક્યારેય ગેરમાર્ગે નહીં દોરે. પુસ્તકો તમને કોઈ દિવસ ગેરમાર્ગે નહીં દોરે, ઉલટાનું તમારું કેરિયર આગળ વધારશે અને જીવનમાં તમને સફળતા અપાવવા માટે તમારું રાહબર બનશે. આ મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે. મારું પોતાનું વાંચન પહેલેથી જ ખૂબ વિશાળ હતું અને હજી પણ વાંચું છું. એટલે હું કહી શકું કે પુસ્તકો છે જીવનમાં સફળતા ચોક્કસ એક વખત અપાવશે. શિક્ષણ એ જીવનનો આધારસ્તંભ છે અને પુસ્તકના પાના ઉપર સીમિત નથી. શિક્ષણ છે એ આપણા જીવનનો આધાર છે અને શિક્ષણ કઈ પુસ્તકના પાના ઉપર સીમિત નથી જતું કે તમે પુસ્તકના પાના વાંચીને કે શિક્ષણ. નટુભાઈએ વ્યાસે કીધું એમ આપણે જીવનના દરેક તબક્કે શિક્ષણ છે. રાજકારણ પણ એક શિક્ષણ છે અને નટુભાઈએ સમાજ પ્રત્યે જે દુઃખ વ્યક્ત કરે ને એની સમાજ પ્રત્યેની લાગણી બોલે છે કે એને સમાજ પ્રત્યે એમ કહ્યું કે આપણા સમાજનું કેમ પ્રતિનિધિત્વ નથી રાજકીય ક્ષેત્રે. શા માટે ન હોય? એને સમાજ પ્રત્યે લાગણી છે એટલા માટે. તો એ નટુભાઈની લાગણી બરાબર છે. તો શિક્ષણ માત્ર પાના ઉપર સીમિત નથી પણ જીવનના દરેક તબક્કાને આપણે શીખ આપવી જોઈએ અને શીખવું જોઈએ દરેક તબક્કામાંથી. તમે શિક્ષણ આપણને વિચારવાની શક્તિ આપે છે. શિક્ષણ ત્રીજી આંખ છે એટલે સાચું શું ખોટું શું પારખવાની આપણને શક્તિ આપે છે અને તમે જે આજે શીખો છો એ તમારી આવતીકાલ બને છે. એટલે શિક્ષણ એ આ રીતે એટલું અગત્યની વાત છે અને આપણે આ નવો જે કાર્યક્રમો કર્યા એમાં આ જ વાતને આપણે મહત્વ આપ્યું હતું અને શૈક્ષણિક જાગૃતિ લાવવાના પ્રયત્નો પણ આપણે કર્યા હતા. એટલે એ શૈક્ષણિક જાગૃતિ આપણે દેખાય પણ છે કે આપણા આટલા પ્રયત્નોથી હવે ઘણા અંશે આપણામાં શૈક્ષણિક જાગૃતિ આવી છે. પણ હું એમ કહું છું તમે માત્ર બીમાર ડોક્ટર અને એન્જિનિયર એમાં જ નહીં પણ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જાઓ અને બધાને કઈ નોકરી કરવા જરૂર નથી. બધા નોકરી કરશે તો રાજકારણમાં કોણ આવશે? એટલે એવું નથી કે નોકરી મેળવવા માટે ભણવું નહીં. સારું જીવન અને સાચું ખોટું પારખવાની શક્તિ માટે તમે શિક્ષણ મેળવો અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધો. કોઈ ઉદ્યોગપતિ પણ બને, કોઈ રાજકારણી પણ બને, કોઈ કલાકાર પણ બને, કોઈ વૈજ્ઞાનિક પણ બને. એમ દરેક તબક્કે દરેક ક્ષેત્રમાં આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. હવે વાત કરીએ કરિયર. તો કરિયર એટલે નોકરી નહીં. કરિયર છે તમારી ઓળખ. કરિયર આપણી ઓળખ છે. કેરિયર એ આપણી કુશળતા અને સમાજ માટે આપણું યોગદાન છે. એટલે એક લક્ષ્ય રાખો કેરિયર બનાવવાનું. એ લક્ષ્ય રાખી અને એમાં તમે શું બનવા માંગો છો અને કેટલી મહેનત કરવા તૈયાર છો, તમારી અંદર કઈ પ્રતિભા છુપાઈ રહી છે એ માટે મચી પડો. તમે આ એક સ્પષ્ટ કરી અને મારામાં શું પ્રતિભા છે, મને શેમાં રસ છે એ જોઈ અને એમાં મચી પડો. યાદ રાખો રાત્રે જોયેલા નહીં પણ દિવસે જોયેલા અને સતત મનમાં ઘૂંટેલા સપના તમને તમારા મુકામ સુધી પહોંચાડે છે. રાત્રે જોયેલા સપના નહીં પણ દિવસે તમે જોયેલા સપના હોય અને સતત મનમાં ઘૂંટા કર્યા હોય ને એ સપના તમને તમારા મુકામ સુધી પહોંચાડે છે. આ હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ટેકનોલોજી નો વિવેક પણ જરૂરી છે. આજના મોબાઈલના યુગમાં આપણે મોબાઈલ અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ પણ ટેકનોલોજીમાં ઉપયોગમાં જો તમે વિવેક ભાન શીખી ગયા ટેકનોલોજીનો વિવેક તો એ તમને સફળતા સુધી પહોંચાડે. અને ટેકનોલોજીનો ઉપયોગમાં જો વિવેક ચૂક્યા અને આખો દિવસ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક અને એમાં જ જો મચા પડ્યા તો સાંભળજો એ તમને પતનના માર્ગે લઈ જશે. એ જરૂરી નથી FB ઇન્સ્ટાગ્રામ આ બધું થોડો સમય પૂરતું બરાબર છે પણ તમે જો આખો દિવસ એમાં જ રહેશો અને જો તમે ટેકનોલોજીનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરો તો એ ટેકનોલોજી તમને પતન સુધી પહોંચાડશે. પણ ટેકનોલોજીનો તમે તમારી કરિયર માટે ઉપયોગ કરો. ટેકનોલોજી ચોક્કસ વાપરો પણ કેરિયર માટે ઉપયોગ કરો તો એ તમને એક તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટેનો મોટો આધાર બનશે. આ માટે તમારે નિયમિત અભ્યાસ, સ્પષ્ટ લક્ષ્ય મેળવવું જોઈએ, રાખવું જોઈએ અને નિષ્ફળતાથી ક્યારેય ડરવું ન જોઈએ. Education is the most powerful weapon which you can use to change the world. Education is the most powerful weapon which you can use to change the world. આ કોણે કીધું? નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલાએ એવું કીધું કે શિક્ષણ છે એ મોસ્ટ પાવરફુલ શસ્ત્ર છે જે વર્લ્ડને પણ ચેન્જ કરી શકાય એવું. તો એનાથી તમે દુનિયાને હવે દુનિયા ચેન્જ નથી કરવી, આપણે આપણી જાતે ચેન્જ કરી દઈએ કોઈ ઘણું તો એ તમારું શિક્ષણ સાચું કહેવાય. તો કરિયર માટે મહત્વના પોઈન્ટ શું છે? મને શું ગમે છે, મને શેમાં રસ છે, મારે અંદર શું કૌશલ્ય છે અથવા મારી અંદર કઈ બાબતનું
ની પ્રતિભા પડેલી છે અને આ પ્રતિભાનો ઉપયોગ હું સમાજ માટે કઈ રીતે કરી શકું, આ વસ્તુ મહત્વની છે. નિષ્ફળતા તો મળે પણ નિષ્ફળતાથી ક્યારે ડરવું નહીં. નિષ્ફળતા તો આપણા જીવનનો એક હિસ્સો છે. પૂછો નટુભાઈને, નિષ્ફળતા તો મળી જશે ને શરૂઆતમાં, પછી જ આગળ વધ્યા. પૂછો પ્રમાણ દાદાને, કોઈ પણ ને. એવી રીતે અમિતાભ બચ્ચન લઈ લો, સચિન તેંડુલકર લઈ લો, શરૂઆતમાં નિષ્ફળતા જ મળેલી. અને એપીજે અબ્દુલ કલામ લઈ લો, આપણા વૈજ્ઞાનિક, શરૂઆતમાં એ પણ નિષ્ફળતા મળેલી, પણ પછી નિષ્ફળતામાંથી શીખ્યા. આપણે શું કરીએ, નિષ્ફળતામાંથી કઈ શીખતા નથી, દર વખતે એની ભૂલ કરતા જાય, એની ભૂલ કરતા જાય. પણ એ લોકો નિષ્ફળતામાંથી શીખ્યા અને નિષ્ફળતામાંથી એને જોયું મને આમાં શું અમારી ખામી રહી ગઈ, પછી આગળ વધ્યું. તો આજે તમે જો આ રાજકારણ ક્ષેત્રે આગળ છે, એટલા એપીજે અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન બધા ક્યાં પહોંચ્યા બધા, પણ એ બધા નિષ્ફળતામાંથી શીખેલા. એટલે નિષ્ફળતાથી ડરવું નહીં. નિષ્ફળતા પછી સફળતા નિશ્ચિત હોય છે. નિષ્ફળતાથી શીખવું કે આ ભૂલ આપણે ફરીવાર ન થવી જોઈએ. Failure is the stepping stone to success. Failure is the stepping stone to the success. એટલે કે નિષ્ફળતા છે એ સફળતાનો આગળ વધવાનું એક પગથિયું છે. આ કોણે કહ્યું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ યાદ રાખજો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે failure is the stepping stone to the success. એટલે વિદ્યાર્થીનું જીવન એટલે એક પ્રકારનું વાવેતર છે. વિદ્યાર્થીનું જીવન એક પ્રકારનું વાવેતર છે. તમે જેટલી મહેનતથી વાવશો એટલો ભરપૂર પાક તમને મળશે. જેટલી મહેનતથી તમે વાવશો એટલો ભરપૂર. આપણે બધા ખેડૂત છીએ, બરોબર? આપણે ધરતી સાથે જોડાયેલા છીએ, બધા ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. તો એટલે હું તમને એની ભાષામાં વાત કરું કે આપણું વાવેતર છે. જેટલી મહેનતથી જેટલું ખર્ચથી તમે વાવશો એટલો તમને ભરપૂર પાક મળશે. એવું તમે લણશો